તમે જ્યારે હોય ને ત્યારે કહેતા હોય કે બાથોડ કીસો જોયા બીજાને બાયું કેવી બાંધે છે આખો દી બાંધતી હોય જોવા જ નથી જવા દેતી હું કીધું બીજાની બાઈ જોવા જાવીશ તમારે હાલો હા તે બોલ મહિનો દી હા તાર પૂછીને કહું હે ગુડી બેન તમે મહિનો દી રોકાવાના છો એ આ ભાભી એ હારું હાલ ને અમાર ગુડી બેન મહિનો દી રોકાવાના જ છે હે ભાભી તે કોનો ફોન હતો આ કામવાળીનો ફોન હતો મારે મહિનો દી ગામડે જાવું છે કીધું જાને તમ તાર અમાર ગુડી બેન છે જ કીધું મહિનો દી રોકાવાના છે કચરા પોતા ઈ જ કરી દે અમારે અહીં ક્યાં રાજકોટમાં ગાયનું કૂતરા ગોતવા જવા હું તો એમ કરું ગાયની રોટલી હું ખાઈ જાઉં અને કૂતરાની રોટલી તાર ભાઈને દઈ દો કાજલ કબાટના દરવાજા તૂટી ગયા છે સુથારની દુકાન ખુલી હોય તો જરી પૂછતી હોય ને એ આ ભાભી A few moments later. ભાભી દુકાન ખુલ્લી જ છે કબાટનું માપ લઈને જવાનું કીધું છે લે તે ભાભી આ ક્યાં જાવ છો તમે લે તે કીધું ને કે આ કબાટનું માપ લઈને જવાનું એટલે માપ લઈને જાઉં છું ધ્યાન રાખજો ચાકુ લાગી ન જાય તું ઘણું ધ્યાન રાખે છો મારું ચાકુ લાગી જાય ને તો ચોકડીમાં વાસણ ને કપડા પડ્યા છે ઈ મારે કરવા જોઈએ એટલે તમને કહું છું મમ્મી આ સ્ક્રૂ તાળો પડી ગયો શું કેસ તો પપ્પા એમ કહેતા હોય ને કે મમ્મીનો સ્ક્રૂ ઢીલો હે એટલે રસોડામાં પડ્યો તો મને એમ કે તારો હે શું થયું બોલ મચ્છર બેઠું તો આઈસા શું છે આમાં મીઠું નથી એમાં મીઠું થોડું હોય મીઠું તો રસોડામાં હોય ઉભા રહી હમણાં લઈ આવી દઉં મીઠું આમાંય મીઠું નથી આમ જો કોક મહાન લેખકે લખ્યું છે કે પુરુષોને પણ સ્ત્રીઓની બરાબર બોલવાનો મોકો મળવો જોઈએ ઈ લખી જઈ ગયા છે બોલી નથી ગયા पालकी में होके सवार चली रे मैं तो अपने साजन के साथ चली रे ગવાઈ ગયું ગીત લગન પહેલા હું આ ગીત ગાતી બહુ પણ લગન પછી હાથ દી તો બહુ મજા આવી પણ પછી ખબર પડી ગાભાન કસરાન પોતાન વાસણ ને ધૂંઝારાન ચડ્યું બડ્યું પૂસડું ઢીકડું પછી બધી આ ખબર પડી આગે જો મારો નાનપણનો ફોટો હું સ્કૂલમાં ભણતી હતી ને મને નાટકમાં મને સુખ લખાનો મને રોલ મળ્યો હતો કેવા બધા મારા વખાણ કરતા અચ્છા તો હવે તે રોલમાંથી બાયણે નીકળ છેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળા મોકલાવજો પટોળાની હગી ક્યાં થશે પટોળાનો ભાવ પૈસો છે 60,000 થી લાખ રૂપિયાના પટોળા આવે છે માં છેલાજી સોલાઈ જાહે અરે મમ્મી પાણી મેં કીધું આ વખતે બહુ ગરમી પડે ને તો આપણે એસી નખાવી લેવું છે એસી તો નફી લેવો પણ લાંબુ બિલ આવશે ઈ કોણ ભરશે લાંબુ બિલ આવશે તો એસી વેચીને બિલ ભર દેવું મહિનાથી ઠંડી હવા તો ખાઈ કેમ સંકેત મોઢું પડી ગયું છે ટીચરે માર્યું કેમ ટીચરે એમ કીધું જો તું હરખી રીતે નહીં ભણે તો તને નંબર નહીં આપું તો મેં એમ કીધું કે મારે તમારા નંબરની શું જરૂર તમારા નંબરની જ મારા પપ્પાની જરૂર છે
કેમ કિચનના નંબર માંગ્યા? મારે ક્યાં મેં ક્યાં કીધું જોડે છે નંબર એમ? તો કોણ કહે છે? અત્યારે જ કહે છે નંબર ટીચર. હું ક્યારના ન્યા જોયા રાખો શું છે ન્યા? કાંઈ નહીં, હું તો એ જોઉં કે આ ભગવાને આકાશનો કલર બ્લુ કેમ રાખ્યો? ઈ તો ભગવાન પાસે બ્લુ કલર વધારે છે અને આકાશ એ મોટું છે.